હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો જેમ લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી એમ આ વિડીયોમાં પણ આપણે ભૂખ વિશે વાત કરીશું. તો જેમ મેં લાસ્ટ વિડીયોમાં તમને કીધું હતું એટલે તમે થોડાક તો વિચારતા થઈ જ ગયા હશો કે મને ખરેખર ફિઝિકલ ભૂખ લાગી છે, મતલબ કે સાચી ભૂખ લાગી છે, કે મને ઇમોશનલ મતલબ સાયકોલોજીકલ મતલબ કે ખોટી ભૂખ લાગી છે. તો આ બધું જાણવું શું કામ એને જરૂરી છે, બરાબર છે, કે તમને ખરેખર સાચી ભૂખ છે કે ખોટી ભૂખ છે એ જાણવું શું કામ એને જરૂરી છે. તો જાણવું એટલા માટે જરૂરી છે કે જ્યારે તમને સાચી ભૂખ લાગી છે તો એ સમયે તમારા બોડીની અંદર પૂરતા પ્રમાણમાં પાચક રસો બની ગયા છે અને બની રહ્યા છે કે જેના કારણે તમે જે કંઈ બી ખોરાક ખાશો એનું સરખી રીતે બ્રેકડાઉન મતલબ કે સરખી રીતે પાચન થશે અને પછી એમાંથી જે એસિમિલેશન રાઈટ વે ઓફ એસિમિલેશન થવું જોઈએ કે ભાઈ તમને આટલું કાર્બોહાઈડ્રેટ છે, આ જગ્યાએથી પ્રોટીન છે, આ જગ્યાએથી ફેટનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ, એ તો જ થાય, બરાબર છે. પાચક રસો પૂરતા પ્રમાણમાં હોય છે જ્યારે તમને સાચી ભૂખ લાગી હોય છે ત્યારે. પરંતુ જ્યારે ખોટી ભૂખ લાગી હોય છે ત્યારે શરીરની અંદર કોઈ પણ જાતના પાચક રસો બન્યા નથી હોતા અને તમને ભૂખ લાગે છે એટલે તમે કોઈ ખોરાક ખાઓ છો તો એ ખોરાકનું પ્રોપર રીતે ડાયજેશન નથી થતું, કાં તો એ ખોરાક તમારા શરીરની અંદર લાંબો સમય સુધી પડ્યો રહે છે અથવા તો એનું ખરાબ રીતે ફેટમાં કે કાર્બોહાઈડ્રેટ તરીકે કે એનું સ્ટોર થાય છે તમારા બોડીની અંદર, બરાબર છે. તો વિચારવું ખૂબ જ જરૂરી છે. મારું કામ માત્ર એટલું જ છે કે તમે જ્યારે પણ જમો ત્યારે માઇન્ડફુલ ઈટિંગ કરો, બરાબર છે, વિચારીને ખાઓ. એક સિમ્પલ સરળ ટ્રીક આપું તો ભૂખ લાગવી એ શારીરિક અને માનસિક દરેક બંને પ્રક્રિયાનું કોમ્બિનેશન છે, બરાબર છે. તમને જ્યારે ભૂખ લાગે છે ત્યારે ખાલી તમે પેટથી જ ભૂખ્યા નથી થતા, બરાબર છે. આંખો છે, નાક છે, મોઢું છે, પેટ છે, આ બધી જ વસ્તુઓ તમારા બોડીમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ માટેની જે ખપત હોય છે એના માટે તમારું આખું બોડી તમને તમારા શરીરની અંદર ભૂખને ઉત્પન્ન કરે છે, જન્માવે છે. તો જ્યારે તમને ખરેખરી ભૂખ લાગી હોય તો તમે કેવી રીતે એને જજ કરી શકો? તો જ્યારે તમને ભૂખ લાગી છે એ એક વિચારથી ચાલુ થાય કે પીઝા કે પાસ્તા, અને પછી તમે એ વિચાર આગળ વધે અને પછી તમને ભૂખ ક્રિએટ થાય તો એ ખોટી ભૂખ છે, બરાબર છે. પરંતુ જો રિવર્સમાં થાય છે કે પેલા ભૂખ પેટેથી લાગે છે, મતલબ કે બોડીના તમારા રિએક્શન્સ પેટની અંદર ગ્રમલિંગ સાઉન્ડ આવવા માંડે છે, તમારા પેટમાં બળતરા થવા માંડે છે, તમારો જમવાનો ટાઈમ જતો રહ્યો છે, તમને ખ્યાલ છે અને તમારા બોડીની તમને વીકનેસ ફીલ થાય છે, તો આ બધી જ વસ્તુઓ છે એ પેટેથી જન્માવે છે અને પછી તમને એવું ફીલ થાય છે કે મારે કંઈક ખાવું પડશે. તો જ્યારે પેટથી ચાલુ થતી ભૂખ છે એ ભૂખ તમારી ખરેખર સાચી ભૂખ છે. તો આપણું મગજ છે એ ખૂબ જ એક પાવરફુલ ટૂલ છે. તો આપણે આપણા મગજને ટ્રેન કરી અને આપણે આપણી ખોટી ભૂખ ઉપર કંટ્રોલ કરી શકીએ છીએ. તો મારો માત્ર એટલો જ હેતુ છે આ વિડીયો બનાવવા માટેનો, ટુ બી અવેર કે આપણે માઇન્ડફુલ ઇટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. આ સમયની અંદર વધતી જતી ક્રોનિક ડિઝીઝ જેમ કે બીપી છે, થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, આ બધી જ વસ્તુઓની સાથે સાથે જે મેદસ્વીતા એટલે કે ઓબેસિટી છે નાના બાળકોની અંદર, મોટાઓની અંદર, બરાબર છે, આ બધી જ વસ્તુઓ માત્ર એક નાનકડી વસ્તુઓને ચેન્જ કરવાથી આપણે એ વસ્તુઓને અવોઇડ કરી શકીએ એમ છીએ. તો મારી માત્ર આ વિડીયો બનાવવા માટે પાછળનો એક એ જ હેતુ છે કે જ્યારે પણ હવે તમે જમો ત્યારે માઇન્ડફુલ ઇટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ.